પ્રસન્ન માટે તો મેં કી ફોન કરું છું કેવું છે મેં કી. ક્યાં કામ છે? હું ડભોઈથી બોલું માલિક. શું કામ? ડભોઈ. ધાબુઈ? હા, વડોદરાની સાઈડ પર. વડોદરાની સાઈડ પર એટલે જિલ્લો કયો વડોદરા લાગુ પડે? વડોદરા જિલ્લો લાગે. તાલુકો? તાલુકો આ પેલું એ બરડોલી. બરોડી. હા, બરડોલી. બરોડી. હા. હા, કોનું કરવાનું છે? મારું હું ખુદે છું. તમારું નામ? રમેશભાઈ પ્રજાપતિ. રમેશભાઈ પ્રજાપતિ. ડભોઈ. કેટલી ઉંમર કેટલી? ઉંમર આપણી 42. 42 વર્ષ. પેલા લગ્ન છે સગાઈ? લગ્ન તો કરેલા હતા પણ 15 વર્ષ રહી ને પછી ભાગીને જે 2 છોરા નાખી દઈને. લગ્ન થઈ ગયા તા? લગ્ન થઈ ગયેલા છે. મારા જોડે 2 બચ્ચા છે નાના. એ હાસવા પૂરકત આપણે કામ કરવાનું છે. ઘર બાર ખુલ્લું રહે, વ્યવહાર પાણી હાસવી લે એના માટે આપણે કરવું છે. ખ્યાલ આવ્યો સાહેબ? એના માટે આપણે કાંઈક એક ખાવા પીવાથી આપણને તકલીફ પડતી હોય, આપણે કોઈ કરેલું ના હોય ને કોઈ દાડો, હવે બધું ધંધો કરો કે આ ઘરનું કામ કરો કે છોકરાને હાસવો એવું બધા થાકી જવાય એમ. આપણે કઈ શોખ મોજ માટે નહીં કરવાનું. આપણે આ તો ઘરનું બહારનું હાસવી લે બહુ ને છોકરાને હાસવી લે એના માટે ના આપણે તો છૂટું કરેલું હોય, કોઈ વિધવા હોય એના માટે એવી હોય તો આપણે કરી દેવાનું. તમારા બેબી ને બાબો 2 છે ને? હા, છોકરા 2 છે સાહેબ. તો ઈ કેમ જતી રહી મૂકીને? એ બધા હવે સાહેબ હું વાત કરું તમને, એ બધા એવા જ હોય ને એટલે એમને કઈ કારું દોરું હોય તો કે આપણને કઈ કહેવા ના બે એવું. એટલે તમારા સમાજમાં કર્યું હતું? અમારા સમાજમાં જ હતું. તમારા સમાજમાં કર્યું હતું? હા, પ્રજાપતિ સમાજમાં. તો એને શું પ્રોબ્લેમ પડ્યો એટલો બધો? એ બધા જવા દો ને. હવે કઈ ખાતી પીતી અને ખાતો નહીં આવડ્યું એટલે બધું એવું એમ. મારે ઘર બાર બધું ઘરનું છે ડભોઈમાં. એવું કોઈ હોય તો મને કોલ કરો. તમારી હા, એટલે ઘરના મકાન છે? હા, મારું ઘરનું મકાન તો પોતાનું છે. જમીન છે? છે ને, બધું છે. રાજસ્થાન છે. હું ડભોઈ રહું છું. રાજસ્થાન છે? હા. કેટલી જમીન છે? જમીન તો છે જ. આપણે તો ઓછામાં ઓછી અમે પણ 5 ભાઈ ભેગા છો પણ. હા. એટલે બધું કુટુંબ હોય ને ભાઈ ભાઈયારું. હા. એટલે બધું ભેગું હોય એમ. હજી કઈ અમારે વોટેવાર નહીં કર્યો. બધું ભેગું ચાલે વર્ષોથી. અમારા સંબંધ હારા એટલે વર્ષોથી ભેગું ચાલે સાહેબ એવું. અમારે કઈ કુટાળા ઝઘડા ફગડા એવું અમારે અમન કરતોય નહીં આવડતું એમ. આ તો યુટ્યુબમાં જોયું ને આપણે બેઠો તો યાદ આવી ચાલો મેં કે હરેશભાઈનો નંબર કરું છું. જે થાય તો આપણે નસીબની વાત, બીજું કા. નહીં, સારું કહેવાય ને ભાઈ, સારું કહેવાય ને. ફોન કર્યો એટલા માટે કોલ તો કરું મેં કે જેવો આ કે ના જવાબ તો મળશે જ ને. ના, મળી જશે, થઈ જશે, એવું કઈ નથી. એવું કઈ હોય તો આવી રીતે કોલ કરજો. જો તો હું તો શું કહું છું સાહેબ તમને, જો તો આપણે તો પેલી ઓપરેશન વાળી હોય કે તો બી ચાલશે આપણે તો. પેલા આવ્યો સાહેબ, તમે ખોટું તો ના લગાડતા ને? શું ઓપરેશન વાળું કીધું તો કઈ ખોટું તો ના લગાડતા ને તમે? ના, એમાં શું ખોટું મારે લગાડવાનું? કેમ કે આપણે કઈ વસ્તાની કોઈ જરૂર છે નહીં. ના, એવું કશું નથી. એવું તો કેવું આવે તો તમારે સમજી લો, લગ્ન કરાવીને તમારે જીવન સાથી તમારે આગળ હલાવવાનું છે. હા, બસ હવે તમે સમજી ગયા. મારે કશું ખોટું લગાડીને શું કરવું? નહીં, એ પછી હવે કઈ બધું માયલી વસ્તુ કઈ ના કહેવાય તો થવાનું જ. ખ્યાલ આવ્યો સાહેબ તમને? આપણે કયા સમાજમાં કરવું તમારે? આપણે તો તમે એટલે બધી અલગ અલગ મળે જાય. અમારે સમાજની મળે તો મળી જાય. પ્રજાપતિ સમાજ. પ્રજાપતિ સમાજ તો ના હોય, અલગ અલગ સમાજ ના હોય. હા, તો કઈ વાંધો નહીં. કોઈ બીજી હોય તો બીજી. આપણે તો ઘર સંસાર જોજે. હા, એટલા માટે કહો ને. હા, આપણે ઘર સંસાર પાછો મને બીજી વાર ફરી વાર મને ધોકો ના આપે એવું. ખ્યાલ આવ્યો સાહેબ? હા, એ તો બરોબર છે. બીજું પછી એક તો હવે 1 ને 2 તો થતા આવે કોઈને, પણ ત્રીજું ને બીજું થાય એટલે પણ આપણને અઘરું પડે. હા, એ તો બરોબર છે. ખ્યાલ આવે સાહેબ? તમે અત્યારે કામ શું કરો? અમે સાબુર કંપનીમાં હું નોકરી કરું.
સાબુન કંપનીમાં નોકરી કરો. હા. કેટલો પગાર કેટલો છે તમારો? પગાર તો છે આપણે 12,000. 12,000. અને પાછું હું મારે સાઈડ પર ધંધો કરું ને, ટેમ્પો છે મારા જોડે, અતુલ સેફ્ટી ટેમ્પો આવે ને. તો અત્યારે પરિવારમાં ત્યાં કોણ કોણ રહીશ? હું ને મારા 2 છોકરા, છોકરો. તો મોટા છોકરા છે? મોટો એટલે 9માં ભણે છોકરો ને 7મી ભણે છોકરી. હો 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 હો. પેલા આવ્યો સાહેબ, હું બધું ચોખ્ખું જ બોલે રહ્યો, હું કઈ ખોટું નહીં બોલતો હો સાહેબ. હા એ તો બરોબર છે. પછી શું છે, પછી જૂઠાડવું ખોટું બોલાય એમ. હા, અને જમવા કરવાનું શું કરો? હા, જમવાનું શું કરો? મતલબ જમવા બમવાનું સાંજે શું કરો? એ તો ઘરે મેસ બનાવો ને, મેં બધું આવડે જ છે મને. હા તો વાંધો નહીં. એ તો બધું જ ઓલ એન્ડ જે આજે કંટાળો આવે એના માટે, બાકી તો મને બધું જ આવડે છે. હા એ તો બરોબર છે. કેમ કે આખો દાડો હવે આખી દુનિયામાં ભટકેલો આવે ને ઘરે આવવાનો આરામ ના મળે તો પછી શું કામનું એવું. હા એ તો બરોબર જ છે. આવ્યો સર, આ નંબર છે, જો કોઈ ફોટું હે તો મોકલજો, કોઈને જોડે વાત કરવી હશે કે ભાઈ આ માણસ છે. આ તમારો નંબર છે ને? હા, એ છે જ નંબર હો સર. તમારું નામ શું કીધું પેલા બોલો તો? રમેશભાઈ પ્રજાપતિ ડભોઈ. રમેશભાઈ પ્રજાપતિ ડભોઈ. હા, આપ કઈથી બોલો સાહેબ? હું અમદાવાદથી બોલું સાહેબ. અમદાવાદથી, બરોબર. અમદાવાદ તો મારા ઢગલા સંબંધી છે. બરોબર. તમારી ઉંમર કેટલી કીધી? 42 વર્ષ. 42 ચાલુ છે, મતલબ મેં એમ 41 પૂરી એવી 42 ચાલે છે એમ. ગામનું નામ કયું કીધું તું? ડભોઈ. ડબુરી. ડભોઈ ની ડભોઈ. ડબુઈ. હા, ઓકે ઓકે. અને રાજસ્થાન જિલ્લા સિલોઈમાં, રાજસ્થાન હાલીવાડા. ઓકે ઓકે ઓકે. તમારો ફોટો મોકલજો, એટલે શું છે અમારે બતાવવા થાય. એવું કે? હા, કેમ કે વ્યવસ્થિત ફોટો હોય. ઓકે, એટલે પાસપોર્ટ ફોટો મોકલું કે પછી હારા પેલા લગ્ન પસંદ મોકલું? નહીં, તમારો કંઈક વ્યવસ્થિત ફોટો હોય મોકલી દઈશ. એટલે લગ્ન પસંદ મોકલું કે પાસપોર્ટ ફોટો મોકલું એમ કહું? પાસપોર્ટ ફોટો ના મોકલતા, તમારો લગ્ન પછી ગમે તેવો મોકલી દો ને, ચાલશે. સારું તો એવું તો પછી હોજી મોકલાવું તો હો ને? એ સારું. હો ને? આ નંબર તમારો છે ને સાહેબ? હા, મારો જ નંબર છે. આપણું નામ હરીશભાઈ? હરીશભાઈ, હા. ઓકે. આ તો મેં યુટ્યુબ જોયું ને, એટલે મેં કઈ કરી લઉં, ચલો ને કેવું થાય મેં કી. ના, આપણે તો સાહેબ બધા વરણના કામ કરીએ છીએ. હા, 18 વરણના કામ કરીએ છીએ. હા. આહિર છે, કોઈ દલિત છે, કોઈ પ્રજાપતિ છે, કોઈ કોળી સમાજ, બધે સમાજના આપણે કામ કરીએ. હા, બરાબર. અને આપણે કોઈ ફી નથી. એવું છે? હા, 1 રૂપિયો આપણે ફી નથી. કોઈ પૈસા તમારા હું તો ભગવાન માનું તમને, ભગવાન. એમાં એવું છે કે આપણે કોઈના પૈસા લેતા નથી. ના, તો આ સેવા તમારી બહુ એમ લાખ રૂપિયાની વસ્તુ હે. હા, અને કોઈ એમ કે ફોન કરીને તમને કે પૈસા આપો તો મને કોલ પેલા કરજો. મતલબ કોઈ સામેવાળા બેન કે કોઈ વ્યક્તિ કે તમને, કેમ કે તમારો નંબર આવતો હોય, તમારો નંબર ફરતો હોય, બરાબર, એટલા માટે કોઈ સામેવાળા પાત્ર કોઈ માણસ કે પૈસાનું, તો મને ફોન નંબર આપી દેજો સામેવાળાનું. એટલે પૈસા મને આપો, હું લગ્ન કરાવું એવું કોઈ વ્યક્તિ કે તો. એવા તો ઘણા બધા પડ્યા, પણ હું તો ના જ પાડું, હું પૈસા વાળું નહીં કરતો સાહેબ. હા, એટલા માટે કેમ કે આપણે ફ્રી સેવા છે, આપણે તમારા લગ્ન થઈ જાય એને માટે આપણે દુઆ મળે, એટલા માટે કરીએ સાહેબ. ને સાહેબ બીજી વાત એક કહું તમને, કાલની જ વાત છે. કાલે એક જણનો ફોન આવ્યો હતો મને કે હું કે પેલા કે પૈસા લેવા આવો ને પછી કરે. મેં કે મારે પૈસા આપવાના જ નહીં, કરવું નહીં મારે. નહીં એવું નહીં કરવાનું. એટલે ઢીલો ઢટ પડી ગયો પછી. ના, એવું નહીં કરવાનું સાહેબ. હા, નહીં જ કરવાનો, એટલે મને ખબર છે સાહેબ. નહીં કરો એવું નહીં કરવાનું. કોઈક સારું પાત્ર જો મળી જશે, એટલે તમને કોલ કરીશ પેલા. વાંધો નહીં હો સાહેબ, તમારા ભગવાન ખૂબ ખૂબ આભાર છે તમારો. એ સારું હાલો. અત્યારે મેં ફોન કર્યા, પણ આ તમે મને પ્રેમથી જવાબ મને જોરદાર આપ્યો. ના સાહેબ, આપણે પ્રેમથી આપણે બેઠા છીએ, સમાજ સેવા કરવા માટે બેઠા છીએ, તો પ્રેમથી જવાબ દેવો જ પડે. મારા છોકરાઓને તમને આશીર્વાદ મળશે. હા, એટલા માટે આપણે બધે માટે બેના છીએ, અને બધે ગમે એવા વાત કરતા હોય, કોઈ ઉલટી વાતે કરતા હોય, પણ આપણે શું છે સીધો જવાબ આપવાનો. બસ, આપણું નામ શું છે સાહેબ? મારું નામ હરેશભાઈ.
અરે હરેશભાઈ સોરી હો સાહેબ. અને આપ કઈ રહો છો? અમદાવાદ ને? હા, અમદાવાદ. અમદાવાદ કઈ જગ્યાએ રહો છો સાહેબ? અમદાવાદ સરખેજમાં. સરખેજ. આપણે રાયપુર ખરું ને, રાયપુર ભજીયાવાળા? હા. એ બાજુ બધા અમારા ટોટલી સભા. તો કોઈ પણ ને કહેજો રમેશ પ્રજાપતિ કોણ હે, તો તમને તૈયારીમાં જ બી કહેશે. ઓકે. હા, તો આ નંબરમાં કોલ કરી રાખું સાહેબ. એ સારું. આમાં એક ફોટો મોકલી દો સાહેબ. ભલે હું હજે મોકલાઈ દઈ હો ને. એ સારું. એ જલ્દી મોકલી દેજો એટલે શું છે મને મગજમાં રહી જાય. હજે મોકલી દઈ કોઈ બી હિસાબથી. એ સારું હાલ. હા સાહેબ, ચલો જય માતાજી. જય માતાજી. હરિઓમ.